નમસ્કાર મિત્રો, ટીચિંગ અજય યુટ્યુબ ચેનલ પર તમારું સ્વાગત છે। તમને ખબર છે મિત્રો, ટાટ એસ ને ટાટ એચએસ મેન્સ માટે આપણે ઘણા બધા વિડીયો બનાવ્યા છે। એનું એક આખું પ્લેલિસ્ટ પણ બનાવેલું છે મિત્રો, જેના અંદર 20 જેવા વિડીયો બનાવ્યા છે મિત્રો। જે તમારું ગુજરાતી વર્ણનાત્મક જે 100 ગુણનું પેપર 1 પૂછાશે એના માટે આ બધા વિડીયો તમને 100% કામ આવવાના છે। તો એ બધા વિડીયો ના જોયા હોય તો ચેનલ પર જઈને જોઈ લેજો। તો આજનો વિડીયો છે મિત્રો, આજના યુગમાં શિક્ષણના વ્યાપારીકરણ ઉપર ચર્ચાપત્ર કરવાનું છે, બરોબર। આ ચર્ચાપત્ર છે મિત્રો, જે તમારી પરીક્ષાના અંદર 10 ગુણના અંદર એક ચર્ચાપત્ર એવા બે પૂછાશે મિત્રો। 10-10 એટલે બે ચર્ચાપત્ર પૂછાવાના છે, બરોબર। તો જે ચર્ચાપત્રનો વિષય છે મિત્રો, આજના યુગમાં શિક્ષણના વ્યાપારીકરણ ઉપર ચર્ચાપત્ર તમારે લખવાનું છે। અને આ જ વિડીયોના અંદર મિત્રો આપણે સંક્ષેપીકરણ કઈ રીતે કરવું એ પણ સમજવાના છે, બરોબર। સૌથી પહેલાં આપણે સમજીશું મિત્રો ચર્ચાપત્ર, ત્યારબાદ આપણે સમજીશું મિત્રો સંક્ષેપીકરણ। આ પ્રકારના વિડીયો બનાવવાના અંદર ઘણી બધી મહેનત બનતી હોય છે, એટલે ચેનલ ઉપર નવા હો તો ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી દેજો અને આ વિડીયોની લિંક તમારા મિત્રોને શેર કરી દેજો। તો ચાલો મિત્રો, આપણે ચર્ચાપત્ર કરતાં પહેલાં આપણે અમુક બાબતો સારી રીતે સમજી લઈએ મિત્રો, જે તમારે જાણવી ખૂબ જરૂરી છે, બરોબર, કે જેથી કરીને તમારું માર્કિંગ નેગેટિવ ના થાય, સારા એવા તમને માર્ક્સ મળી રહે। તો સૌથી પહેલાં જો મિત્રો, ચર્ચાપત્ર લખતી પહેલાં તમારે મિત્રો આ બધી બાબતો ધ્યાનના અંદર રાખવાની છે। તો લેખનના અંદર એકરૂપતા જળવાઈ રહેવી જોઈએ, બરોબર। ગુજરાતી જે લખાણ છે ઉપરની લીટીના અંદર અડાડીને લખવાનું હોય છે મિત્રો, પણ તમે નીચેની લીટીને અડાડીને લખી શકો છો। શબ્દો વચ્ચે યોગ્ય અંતર હોવું જોઈએ, બરોબર। પછી યોગ્ય વિરામચિહ્નોનો ઉપયોગ કરવાનો છે મિત્રો, જોડણીની ભૂલો કરવાની નથી અને છેકછાક કરવાનું નથી। આ બધી બાબતો મિત્રો તમારાથી જો ભૂલ થતી હોય તો દિવસના અંદર 2 થી 3 કલાક લખવાનું ચાલુ કરી દેજો, કે જેથી કરીને તમારા અક્ષરો પણ સુધરે અને જે ભૂલો થતી હોય એ પણ ઓછી થઈ જાય। આ બધી મહત્ત્વની બાબત છે। અને તમને ખબર છે મિત્રો, ચર્ચાપત્રના અંદર ખૂબ મહત્ત્વની બાબત એ છે કે પોતાનું સરનામું અને નામ ક્યારે પણ લખવાનું નથી, બરોબર। જો પ્રશ્નના અંદર તમને નામ સરનામું આપ્યું હોય તો એ તમે લખી શકો છો। તમને ના આપ્યું હોય મિત્રો તો જે કક્કાના મૂળાક્ષર હોય છે એનો ઉપયોગ કરીને તમે નામ અને સરનામું લખી શકો છો, બરોબર, જે આપણે ફોર્મેટના અંદર સારી રીતે સમજીએ। તો ચાલો મિત્રો, આપણે આ ચર્ચાપત્ર સારી રીતે સમજી લઈએ, બરોબર। ચર્ચાપત્રનો વિષય છે આજના યુગમાં શિક્ષણના વ્યાપારીકરણ ઉપર ચર્ચાપત્ર લખવાનું છે, બરોબર। તો સૌથી પહેલાં મિત્રો પેજ ઉપર તમારે ચર્ચાપત્ર એવું હેડિંગ આપી દેવાનું, ત્યારબાદ જમણી બાજુ ઉપર જે ચર્ચાપત્ર લખે છે એનું સરનામું આપણે લખવાનું, બરોબર। મેં તમને કીધું કે પ્રશ્નના અંદર જો નામ સરનામું આપ્યું નથી તો આપણે આપણી રીતે કક્કાના મૂળાક્ષર આધીને આપણે નામ લખવાનું છે। તો મેં અહીંયા નામ આપ્યું છે ચ-ર-જ, બરોબર, યાદ રાખજો, ચ-ર-જ નામ આપ્યું છે। પછી સરનામું 1 કરીને અલ્પવિરામ કરી દેવાનું, પછી નીચે આપણે તારીખ લખવાની 11/5/2026, બરોબર। તમને જે યોગ્ય લાગે તારીખ તમે લખી શકો છો। તો જો મિત્રો, આટલું જમણી બાજુ સરનામું લખવાનું છે, જે ચર્ચાપત્ર લખે છે, બરોબર, તંત્રીશ્રીને એનું સરનામું આટલે અહીંયા લખવાનું છે। હવે નીચે જો મિત્રો ડાબી બાજુના અંદર લખવાનું છે જે તંત્રીને આપણે મોકલવાનું છે એનું સરનામું, પ્રતિ કરવાનું, પછી અલ્પવિરામ કરવાનું, તંત્રીશ્રી કરીને અલ્પવિરામ કરવાનું, પછી વર્તમાનપત્રનું અહીંયા નામ આપ્યું નથી મિત્રો, તો આપણે આપણી રીતે કક્કાના મૂળાક્ષરોના અંદરથી આ વર્તમાનપત્રનું નામ લખવાનું છે, બરોબર। તો અબક વર્તમાનપત્ર, બરોબર, નામ આપ્યું, પછી અલ્પવિરામ કરવાનું અને અમદાવાદ, પછી પૂર્ણવિરામ। તમને ખબર છે મિત્રો, કોઈ પણ સિટી પ્રોપર નામ લખો તો એના પછી પૂર્ણવિરામ આવે છે। તો જુઓ મિત્રો, જે સરનામું લખો છો એના અંદર કઈ જગ્યા પર અલ્પવિરામ કરવાનું છે, કઈ જગ્યા પર પૂર્ણવિરામ કરવાનું છે, બરોબર, આના માર્ક્સ મળશે મિત્રો। જો આ બાબત મિસ હશે મિત્રો તો તમને 1 થી 1.5 માર્ક્સ તમારો કપાઈ જશે। તો આ બાબત તમારે ધ્યાનના અંદર રાખવાની છે, બરોબર। તો સરનામું લખ્યા પછી મિત્રો આપણે નીચે આવી રીતે વિષય લખવાનો છે, બરોબર, તમને ખબર જ હશે, બરોબર। તો વિષયના અંદર આપણે આ રીતે લખી શકીએ છીએ, વિષય લખવાનું, હેડિંગ આપવાનું અને વચમાં આવી રીતે શરૂઆત કરવાની, આજના યુગમાં શિક્ષણના વ્યાપારીકરણ અંગેનું ચર્ચાપત્ર પ્રકાશિત કરવા બાબતે। ત્યારબાદ નીચે આપણે લખવાનું છે મિત્રો માનનીય સાહેબશ્રી, પછી અલ્પવિરામ કરવાનું અને આપણે વિનંતી કરવાની છે મિત્રો જે તે વર્તમાનપત્રના તંત્રીશ્રીને, બરોબર। તો જો મિત્રો, આ રીતની તમારે વિનંતી કરવાની છે, બરોબર। અત્રે જોડેલ આજના યુગમાં શિક્ષણના વ્યાપારીકરણ અંગેના ચર્ચાપત્રને તમારા વર્તમાનપત્રમાં પ્રકાશિત કરી બહોળો જનમત કેળવવા વિનંતી, બરોબર। તો આ રીતે મિત્રો તમારે વિનંતી કરવાની। ત્યારબાદ આપનો વિશ્વાસુ અલ્પવિરામ, પછી નામ લખવાનું ચ-ર-જ, જે તમે ઉપર નામ આપ્યું હતું એ નામ આપવાનું ચ-ર-જ, પછી નીચે સાઈડમાં લખવાનું મિત્રો ડાબી બાજુ નીચે બિડાણ ચર્ચાપત્ર, બરોબર। આટલું લખ્યા બાદ મિત્રો તમારે વચમાં પેજના અંદર લીટી આડી કરી દેવાની। ત્યારબાદ મિત્રો તમારે લખવાની શરૂઆત કરવી પડશે, બરોબર। ત્યારબાદ મિત્રો તમારે આ રીતે વચમાં હેડિંગ આપવાનું છે, બરોબર, શિક્ષણનું વ્યાપારીકરણ, આવો એક મુદ્દો આપવાનો છે, બરોબર, જે તમારે વર્તમાનપત્રના તંત્રીશ્રીને આપવાનો છે। ત્યારબાદ મિત્રો જે કન્ટેન્ટ છે, બરોબર, તમે કઈ બાબતનું માહિતી આપવા માગો છો, બરોબર, વર્તમાનપત્રના અંદર જે આપણે
લોકજાગૃતિ કઈ રીતે લાવી શકાય છે મિત્રો, એ બધી બાબતો તમે આના અંદર લખી શકો છો, બરોબર. તો શિક્ષણનું વ્યાપારીકરણ વચમાં હેડિંગ આપો. તાજેતરમાં થોડાક વર્ષોમાં ખાનગી શાળાઓ પ્રત્યેની પસંદગી અને વિશ્વાસ વાલીઓમાં વધ્યા છે, પરંતુ આ પ્રકારનો આંધળો અનુકરણ દેશના ભાવિ ઘડતરમાં જોખમરૂપ સાબિત થઈ શકે અને જાહેર શાળાઓ પ્રત્યેની આવી ગેલસા કોઈ પણ પ્રકાર યોગ્ય નથી, બરોબર. યાદ રાખજો મિત્રો, આવી ગેલસા કોઈ પણ પ્રકારે યોગ્ય નથી. તો આ બધું તમે લખી શકો. પછી નીચે લખી શકો મિત્રો કે ખાનગી શાળા પ્રત્યેનું વધુ આકર્ષણ પાછળ સમાજમાં અનેક ગેરસમજ પ્રવર્તે છે, બરોબર. યાદ રાખજો, ખાસ કરીને દેખાદેખી અને આંધળો અનુકરણ તેનું મુખ્ય કારણ છે. બીજી બાજુ દેશમાં મધ્યમથી ઉચ્ચ આવક ધરાવતા પરિવારોની સંખ્યા પણ વધી રહી છે, જે પોતાના બાળકના શિક્ષણ પાછળ વધુ ખર્ચ કરવાની તૈયારી દર્શાવે છે. આ અવસરનો લાભ ખાનગી શાળા ખૂબ જ સારી રીતે ઉઠાવે છે. ત્યારબાદ આગળ આપણે લખી શકો છો કે બાળકના સર્વાંગી વિકાસમાં ખરેખર સરકારી શાળાઓ બાજી મારી જાય છે. જાહેર શાળાઓમાં અપાતા શિક્ષણ અને ગુણવત્તામાં નોંધપાત્ર સુધારો થયો છે. સાર્વજનિક શાળાઓ પાસે આધુનિક ટેકનોલોજી સંસાધનોથી સજ્જ પ્રયોગશાળા અને કુશળ શિક્ષક જેવા વિશાળ સંસાધનોની ઉપલબ્ધતા છે. સાર્વજનિક શાળામાં સરકાર દ્વારા નિર્ધારિત અભ્યાસક્રમનું ફરજિયાતપણે અનુકરણ થાય છે. ખાનગી શાળામાં શિક્ષકો ઓછા અનુભવી હોવાથી શિક્ષક અને ગુણવત્તા પણ જોખમાય છે. તો જો મિત્રો, ચર્ચાપત્રના અંદર તમે હાલનું જે વ્યાપારીકરણ છે શિક્ષણ છે એના અંદર તમે આ બધી બાબતો લખી શકો છો. મિત્રો, વિડીયો ગમતું હોય તો લાઇક, શેર, કોમેન્ટ કરી દેજો. ચેનલ ઉપર નવા હો તો ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી દેજો, બરોબર. પછી નીચે તમે આ બધી બાબત લખી શકો છો. તેની સામે સરકારી શાળાઓમાં બાળકોને અનેક લાભ થાય છે. સરકારી શાળામાં પુસ્તકાલય, રમતગમતના સાધનો, પ્રયોગશાળા વિવિધ સંસાધનોથી ભરપૂર હોય છે, જ્યારે ખાનગી ઘણી શાળાઓમાં સુવિધાઓનો અભાવ હોય છે. પછી નીચે બીજી પણ બાબતો તમે લખી શકો છો, બરોબર. જેવી રીતે સરકારી શાળાના અંદર કયા લાભ થાય છે, બરોબર, અને બિનસરકારી શાળા હોય છે ને એના અંદર કઈ અછતો હોય છે, એ બધી બાબતો તમે અહીંયા લખી શકો છો કે જેથી કરીને જનતાના અંદર જાગૃતિ ફેલાય, બરોબર. પછી નીચે લખવાનું કે સરકારી શાળામાં અનુભવી તેમજ પ્રશિક્ષિત શિક્ષક જેમની લાયકાત અને અનુભવના આધારે નિમણૂક કરવામાં આવે છે. આમ શિક્ષણનું વ્યાપારીકરણ ન થાય તે માટે સરકાર અને વાલીઓને જાગૃત કેળવીને જરૂરી પગલાં લેવા જોઈએ, જેથી દેશનું ભાવિ ઉજ્જવળ બને. તો આ બધી બાબતો મિત્રો તમે આ ચર્ચાપત્રના અંદર લખી શકો છો, બરોબર. જે આજનું શિક્ષણ જે વ્યાપારીકરણ તરફ વધ્યું છે ને મિત્રો, એ બાબતને લઈને આવું ચર્ચાપત્ર તમે લખી શકો છો. તો આ ચર્ચાપત્ર મિત્રો આપણે સરળ અને સાદી ભાષાના અંદર તમને સમજાવ્યું છે, બરોબર. જે 10 માર્ક્સના અંદર તમારી પરીક્ષાના અંદર જો પૂછાય મિત્રો તો તમે સારી રીતે લખી શકો છો. અને આપણે અગાઉ મિત્રો 7 થી 8 ચર્ચાપત્રો લખ્યા છે. એ બધા જ ચર્ચાપત્ર મિત્રો શિક્ષણને લગતા છે, બરોબર. જે તમારી પરીક્ષાના અંદર 100% પૂછાઈ શકે. ના જોયા તો ચેનલ પર જઈને વિડીયો એ બધા જોઈ લેવા. હવે તમારા માટે મિત્રો મહત્વની બાબત એ છે, બરોબર. જો તમને આ સ્ક્રીન ઉપર જોવાતું હશે આ પોસ્ટર, બરોબર, તમે એકવાર જોઈ લો. જેના અંદર લખેલું છે ટાટ એસ અને HS મેઇન સ્પેશિયલ PDF, જે માત્ર 100 રૂપિયાના અંદર તમને આ PDF મળવાની છે, બરોબર. જે તમારું ગુજરાતી વર્ણનાત્મક પેપર 1 જે તમારું 100 ગુણનું પૂછાશે ને મિત્રો, એની આપણે સ્પેશિયલ PDF બનાવેલી છે, બરોબર. જે આ PDF તમારે લેવી હોય મિત્રો 100 રૂપિયાના અંદર, તો જો મિત્રો અહીંયા તારીખ આપી છે 27/5/2026 થી આપણે આ ઓફર 100 રૂપિયાના અંદર ચાલુ કરી છે, બરોબર. જે 10/6/2026 સુધીના અંદર 100 રૂપિયાના અંદર લઈ લેવાની, બરોબર. 6 મહિનાની 10 તારીખ સુધીના અંદર તમે 100 રૂપિયાના અંદર PDF લઈ શકો છો મિત્રો. ઘણા બધા વિદ્યાર્થીઓએ આપણી આ PDF લીધેલી છે. ત્યારબાદ પ્રાઇસ વધી જશે, બરોબર. એટલે વહેલા સરતા આ PDF 100 રૂપિયાના અંદર લઈ લેજો. તારીખ આપેલી છે. હવે નોંધ મિત્રો જોઈ લો, અહીંયા બાજુમાં આપી છે કે પત્ર લેખન અને ચર્ચાપત્રનું સરનામું જમણી બાજુનું ડાબી બાજુ થઈ ગયેલું છે, બરોબર. PDF બનાવતી વખતે વિડીયોમાં જોઈને સમજી જવું. તો જો મિત્રો, જે મેં આખી આ PDF બનાવી છે ને ગૂગલ ડોકના અંદર બનાવી છે, બરોબર. આમ તો બધું ઓકે છે. જ્યારે એ લખાણને મિત્રો PDFના અંદર કન્વર્ટ કરો છો ને એટલે પેજ સેટઅપના અંદર મિત્રો જમણી બાજુનું જે સરનામું છે ને એ ડાબી બાજુ થઈ જાય છે. બસ આટલો જ પ્રોબ્લેમ થાય છે. બાકી બધું લખાણ મિત્રો એકદમ સચોટ સારું છે મિત્રો. તમને લખવાની મજા આવશે અને PDF વાંચવાની પણ મજા આવશે, બરોબર. એટલે આ PDF 100 રૂપિયાના અંદર મિત્રો 6 મહિનાની 10 તારીખ પહેલાં લઈ લેજો, બરોબર. આજે 4 તારીખ થઈ ગઈ છે. હવે જો મિત્રો, પેપર 1 ગુજરાતી વર્ણનાત્મક સંપૂર્ણ, બરોબર. કઈ બાબતો તમને આ PDFના અંદર મળશે, બરોબર. તો નિબંધ લેખન તમને ઘણા બધા મળશે, ચર્ચાપત્ર તમને ઘણા બધા મળશે, પત્ર લેખન પણ તમને ઘણા મળશે, સંક્ષેપીકરણ પણ તમને મળી રહેશે મિત્રો, આની પણ PDF, બરોબર. પછી ગુજરાતી વ્યાકરણ જે ધોરણ 9 થી 12નું, બરોબર, GCRT બેઝ મિત્રો તમને આની પણ PDF મળી જશે. એટલે ગુજરાતી વર્ણનાત્મક જે 100 ગુણનું છે ને મિત્રો, એ તમને
સારી 100 રૂપિયાના અંદર તૈયાર. યાદ રાખજો મિત્રો, 100 રૂપિયાના અંદર, ફક્ત 100 રૂપિયાના અંદર, બરોબર. એટલે વહેલા સરતે મિત્રો તમે આ PDF તમે સારી રીતે લઈ લેજો 100 રૂપિયાના અંદર, બરોબર. બાજુમાં જો QR આપેલું છે, બરોબર, જેના અંદર તમે 100 રૂપિયા પેમેન્ટ કરવાનું અને એનો સ્ક્રીનશોટ પાડવાનો અને નીચે જો WhatsApp નંબર આપે છે 72 018 89 455, બરોબર. WhatsApp ઉપર તમે સ્ક્રીનશોટ શેર કરીને તમે એ PDF ખરીદી શકો છો, બરોબર. અને તમારા મિત્રોને પણ શેર કરી દેજો મિત્રો. હવે 6 દિવસ જેવું બાકી છે, પછી પ્રાઇસ વધી જશે, એટલે તમે પણ ખરીદો અને તમારા મિત્રોને શેર કરી દેજો. અને આપણી PDF મિત્રો ઘણા બધા વિદ્યાર્થીઓએ ખરીદેલી છે. હવે જો મિત્રો આપણે ઉપર જે સરસ મજાનું ચર્ચાપત્ર સમજ્યા છીએ, બરોબર. આજનું શિક્ષણ વ્યાપારીકરણ તરફ વધ્યું છે, બરોબર. એ બાબતનું આપણે સરસ મજાનું ચર્ચાપત્ર સમજ્યા. હવે આપણે મિત્રો સંક્ષેપીકરણ કરવાનું છે, બરોબર. જે તમારી પરીક્ષાના અંદર 2 સંક્ષેપીકરણ પૂછાશે, એક 10 ગુણના અંદર, એવા 2 પૂછાશે, એટલે 20 ગુણના અંદર સંક્ષેપીકરણ તમને પૂછાશે. તો સંક્ષેપી કઈ રીતે કરવું એના મહત્વના મુદ્દાઓ આપણે અહીંયા આપ્યા છે, બરોબર. એ સારી રીતે સમજી લઈએ, ત્યારબાદ આપણે સંક્ષેપીકરણ કરીએ. તો સૌથી પહેલાં જો મિત્રો સંક્ષેપીકરણ માટેના ધ્યાનમાં રાખવાના મુદ્દા. હવે સંક્ષેપીકરણ કહેવાય કોઈને મિત્રો, એની એક વ્યાખ્યા આપી છે, બરોબર. ભાષાનો કરકસર ભર્યો ઉપયોગ, જરૂરી હોય તો નિપાત કે સંયોજક પણ ન વાપરવા, તે કરકસર, બરોબર. તો આને સંક્ષેપીકરણ કહેવાય. હવે મહત્વની બાબત ચાલુ થાય છે મિત્રો. આપેલો જે ફકરો હોય ને મિત્રો સંક્ષેપીકરણ કરવા માટે, જે તમને પ્રશ્નના અંદર તમને 2 ફકરા આપવામાં આવવાના છે, બરોબર. એના બંનેના સંક્ષેપીકરણ કરવાના રહેશે. તો જુઓ મિત્રો, આપેલા જે ફકરા હોય ને એને 2 થી 3 વાર વાંચી લેવાના મિત્રો. સૌથી પહેલાં આપેલા ફકરાનો કેન્દ્રીય વિચાર ઓળખવાનો. એ બંને ફકરાઓ વાંચ્યા પછી મિત્રો એનો વિચાર શું છે, મિત્રો શું કહેવા માગે છે આ ફકરો, એ તમારે સારી રીતે સમજવાનો. પછી રફ પેજ જે હોય ને મિત્રો પુરવણીના પાછળ, એના ઉપર મિત્રો રફ પેજના અંદર એ જે વિચારો જે સમજ્યા છો ને મિત્રો, એ તમે સારી રીતે રફ પેજના અંદર સંક્ષેપીકરણ કરવાના, મતલબ લખવાનું છે મિત્રો, તમે જે સમજ્યા છો એ, બરોબર. ફરીથી ફકરો વાંચો અને ખૂટતી વિગતો જે હોય એ રફ પેજના અંદર એડ કરવાની ફરીથી. પછી રફ પેજમાં લખાણ સળંગ અને ક્રમિક હોવું જોઈએ, એ બધી બાબત તમારે જોઈ લેવાની, બરોબર. અને જે આખું સંક્ષેપીકરણ જે છે ને મિત્રો 1/3 ના અંદર સંક્ષેપીકરણ કરવાનો અર્થ એ બિલકુલ નથી કે કોપી પેસ્ટ કરીને 1/3 કરી નાખો, બરોબર. જો આપણે જે ધોરણ 10 ના અંદર સંક્ષેપીકરણ કરતા હતા ને મિત્રો, દાખલા તરીકે કોઈ ફકરો આપ્યો હતો, ઉપરની 2 લીટી, વચમાંથી 1 લીટી, છેલ્લે 1 લીટી, એવું બિલકુલ કરવાનું નથી મિત્રો, બરોબર. આના અંદર ફકરાને સંપૂર્ણ સમજવાનો છે, એના વિચારોને પણ સમજવાના છે. અને તમારી ભાષાના અંદર એ 1/3 ના અંદર આખા ફકરાનું જે નિચોડ હોય ને એ તમારે લખીને આપવાનો છે, બરોબર. જેથી કરીને તમને સારી રીતે મિત્રો આ સંક્ષેપીકરણના અંદર સારા એવા માર્ક્સ મળી જાય, બરોબર. અને નીચે જો મિત્રો આ બાબત આપી છે, ખૂબ મહત્વની છે, બરોબર. મેં અગાઉ સમજાવી તે કેન્દ્રીય વિચારોને ઓળખીને અગત્યના મુદ્દા લખવાના છે મિત્રો, બરોબર. અને જો સંક્ષેપીકરણ કરતી વખતે મિત્રો શું કરવાનું, ઉદાહરણો, વાર્તાલાપ અને પ્રસંગો લખવા નહીં મિત્રો. શોર્ટના અંદર તમે જે સમજ્યા છો એ વિચાર તમારે લખવાનો છે. અને મહત્વની બાબત મિત્રો સમજી લો કે સંક્ષેપીકરણ કરવાના અંદર શીર્ષક અવશ્ય આપવાનું, બરોબર. શીર્ષક નહીં આપો તો મિત્રો તમારું માર્કિંગ કપાશે. શીર્ષક તમે સંક્ષેપીકરણ કર્યા પહેલાં મિત્રો હેડિંગ પણ આપી શકો છો શીર્ષક લખીને, અથવા સંક્ષેપ કર્યા પછી નીચે પણ તમે હેડિંગ આપી શકો છો મિત્રો શીર્ષકનું, બરોબર. ઉપર પણ આપી શકો છો, નીચે પણ આપી શકો છો. એટલે આ બધી બાબતો તમારે ધ્યાનના અંદર રાખવાની છે મિત્રો, જે તમારી પરીક્ષાના અંદર 10 માર્ક્સ તમને સારા એવા લવડાવશે. તો જુઓ મિત્રો, આપણે સરસ મજાનું આ સંક્ષેપીકરણ સારી રીતે સમજીએ, બરોબર. જો આપ્યું છે મિત્રો, આપેલું ગદ્યનું 1/3 ના અંદર સંક્ષેપીકરણ કરવાનું. તો જો ફકરો જે આપ્યો હોય ને મિત્રો એને 2 થી 3 વાર આપણે વાંચવાનો છે, બરોબર. અને એનો વિચાર શું છે એ સમજવાનો. તો ચાલો મિત્રો સરસ મજાનો આપણે ફકરાને સારી રીતે સમજીએ, બરોબર. લોકો મારું કામ જુએ કે ન જુએ, તેની કદર કરે કે ન કરે, મને શાબાશી આપે કે ન આપે, તોય હું સંપૂર્ણ નિષ્ઠાથી અને મારી શક્તિના ઉચ્ચતમ ધોરણે મુજબ મારું એ કામ કરતો રહીશ. પરીક્ષા હોય કે ન હોય તોય હું સરખી રીતે કસોટીના ગુણ છેલ્લા પરિણામ માટે ગણાય કે ન ગણાય તોય હું તેને સરખી કાળજીથી લખીશ. ક્રિકેટ મેચ ટ્રોફી માટેની હોય છે કે ખાલી મૈત્રી રમત હોય તો એ હું સરખા ઉત્સાહથી રમીશ. સ્થળ વળતરની આશા નહીં, પણ મારા લાયક કામ કર્યાનો આત્મસંતોષ એ મારું પ્રેરક બળ હશે. મનના આ વલણને કલાકારો કલા ખાતર કલા કહે છે, પણ છે તો જુદી જુદી પરિભાષામાં એક જ સિદ્ધાંતના ભાષાંતર. કામને અર્થે જ કરેલું ઉત્તમ કોટીનું કામ. પૂજામાં દેવી મૂર્તિને ચોખા ચડાવવાના છે, ચોખાના દાણા અક્ષત હોવા ઘટે. એ સારા દાણા ભેગા એક તૂટેલો હોય તો ચાલશે,
એમ માને તે સાચો પૂજારી નથી. બરોબર, યાદ રાખજો, એમ માને એ સાચો પૂજારી નથી. અને આ જે ફકરો જે લખનાર છે ને એ વ્યક્તિનું નામ છે મિત્રો ફાધર વાલેસ. બરોબર, તો આ ફકરોનો વિચાર જે છે ને વચમાં મિત્રો એ તમારે સારી રીતે 2 થી 3 વાર વાંચો એટલે તમને ખબર પડી જશે કે ફકરો શું કહેવા માગે છે. બરોબર, ત્યારબાદ મિત્રો તમારે જો આવી રીતે સરસ મજાનું શીર્ષક આપવાનું છે. બરોબર, ત્યારબાદ તમારે એનું સંક્ષેપ કરવાનું છે. તો શીર્ષક ઉપર પણ આપી શકો, નીચે પણ. મેં ઉપર આપી છે શીર્ષક, બરોબર, જીવનનો સાચો પૂજારી. બરોબર, આવું એક શીર્ષક આપી છે, જીવનનો સાચો પૂજારી. હવે જુઓ મિત્રો, આ સંક્ષેપીકરણ કઈ રીતે કરવું એના પહેલાં હું તમને માહિતી આપી દઉં છું કે જો ચેનલ ઉપર નવા હો તો ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી દેજો. બરોબર, વિડીયો ગમતો હોય તો લાઇક અને શેર કરી દેજો. તો ચાલો મિત્રો આપણે આ ફકરાનું સંક્ષેપ કરીએ છીએ. બરોબર, કદર એ શાબાશને યાદ રાખજો મિત્રો, કદર એ શાબાશીની આશા રાખ્યા વિના પૂરેપૂરી શક્તિ અને સંપૂર્ણ નિષ્ઠાથી હું મારું કાર્ય કરતો રહીશ. પરીક્ષા કે ક્રિકેટ મેચનું પરિણામ નહીં પણ એમાં ઉત્સાહપૂર્વકની મારી સામેલગીરીનું મારે મન મહત્ત્વ છે. કારણ કે વળતર નહીં પણ આત્મસંતોષ એ જ મારું પ્રેરક બળ છે. કામને અર્થે કરેલું ઉત્તમ કોટીનું કામ એ કલા ખાતર કલા જેવો સિદ્ધાંત છે. તો જો મિત્રો, આવી રીતે તમે આ બધી બાબતો અહીંયા લખી શકો છો. બરોબર, એટલે બિલકુલ ટેન્શન નહીં લેતા મિત્રો, એકદમ સિમ્પલ છે. મેં તમને આ સમજાવ્યું, ચર્ચાપત્ર સમજાવ્યું અને સંક્ષેપીકરણ. તમને હવે આઈડિયા આવી ગયો છે અને આપણે ઘણા બધા વિડીયો બનાવ્યા છે. બરોબર, એ તમે જોઈ શકો છો. તો જો મિત્રો, સૌથી પહેલાં તો તમને એ કહેવા માગું છું કે આ વિડીયોના અંદર ચર્ચાપત્ર અને સંક્ષેપીકરણ તમને કેવું લાગ્યું એ કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો. ચેનલ ઉપર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો મિત્રો. અને તમને ખબર છે મિત્રો, ટાટ એસ અને ટાટ એચએસ એના માટે આપણે સ્પેશિયલ આખું પ્લેલિસ્ટ બનાવ્યું છે. બરોબર, જેના અંદર આપણે ઘણા બધા મિત્રો પત્ર લેખન કર્યા છે. બરોબર, નિબંધ લેખન પણ આપણે કરેલા છે, ચર્ચાપત્ર પણ કરેલા છે મિત્રો, સંક્ષેપીકરણ કરેલા છે, ગુજરાતી વ્યાકરણ. બરોબર, તો આખું પ્લેલિસ્ટની લિંક મિત્રો આ વિડીયોને ડિસ્ક્રિપ્શનના અંદર આપી દે. જે ગુજરાતી વર્ણનાત્મકના અંદર જે 5 ટોપિક આપે છે 20-20 માર્ક્સના મિત્રો, એ દરેક કવર કરવાની કોશિશ કરી છે. બરોબર, એ બધા વિડીયો તમે જુઓ અને તમારા મિત્રોને શેર કરી દેજો. બીજી મહત્ત્વની બાબત એ છે કે ટીચિંગ જે કરીને ટેલિગ્રામ અને ઇન્સ્ટાગ્રામ બંનેના અંદર એકાઉન્ટ પેજ બનાવેલા છે. બરોબર, બંનેને સૌપ્રથમ ફોલો કરી દેજો, કારણ કે એજ્યુકેશન માટે તમને 100% કામ આવવાના છે. બરોબર, કઈ ભરતી પડી છે, ફોર્મ ક્યારે ભરાશે, રિઝલ્ટ કયું આવ્યું છે, કોલ લેટર ક્યારે નીકળશે, એ બધી બાબતોની માહિતી આપણે બંને પેજ ઉપર આપવાના છે. એટલે ફોલો કરી દેજો. બરોબર, અને હા, ટેલિગ્રામના અંદર આપણે જે મહત્ત્વના જે ટાટ મેન્સ માટે જે વિડીયો બનાવ્યા છે એની લિંક ડાયરેક્ટ એના અંદર મૂકી દઈશું કે જેથી કરીને તમારે યુટ્યુબ ઉપર સર્ચ ના કરવું પડે, ત્યાંથી તમને બધા વિડીયો મળી રહે. અને હા, ઇન્સ્ટાગ્રામ ઉપર મિત્રો આપણે પત્ર લેખન, નિબંધ લેખન, ચર્ચાપત્ર એની આપણે શોર્ટ્સ રીલ્સ બનાવીએ છીએ. બરોબર, એટલે ત્યાં ફોલો કરો અને એ બધી રીલ્સ તમે જુઓ, તમારા મિત્રોને શેર કરી દેજો. અને હા, આપણે આ ટીચિંગ અજય યુટ્યુબ ચેનલ પર નવા હો તો ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી દેજો. તો ચાલો આપણે મળીએ બીજા વિડીયોના અંદર. બાય.